આ દાણા પેલા હાલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. અને આજે આપણે બનાવવાનું છે, નવરાત્રિ હાલે છે તો મને એમ થયું કાંઈક ફરાળની વસ્તુ બનાવી. તો અત્યારે આપણે બનાવવાની છે મોરૈયાની ખીચડી. મોરૈયાની ખીચડી એટલે બધા એને હામ હોય કે એમાં મોરૈયો કે એવી છે, બધાને આવડતી જ હોય, પણ હું બનાવું છું એટલે મને એમ થયું કે વિડીયો બનાવી લઉં. અને પહેલાં તો આપણે થોડીક મલાઈ ભેગી થઈ ગઈ છે, તો આપણે માખણ બનાવવાનું છે. તો હાલો હવે શરૂ કરવી. તો આ મલાઈ ભેગી થઈ છે, આમાંથી આપણે બનાવવાનું છે માખણ. તો હાલો હવે માખણ બનાવી. તો આપણે આ એક તપેલું લીધું છે. હવે આ મલાઈ છે એ આપણે તપેલામાં કાઢી લેવાની છે. તો મલાઈ આપણે તપેલામાં કાઢી લીધી છે. હવે નાખવાનું છે ઠંડુ પાણી. આપણે બરફ નખાય, પણ અત્યારે ઠંડુ વાતાવરણ છે, કાંઈ હું બરફ મૂકતી નથી ફ્રીજમાં. તો ઠંડુ પાણી જ લઈ લીધું છે. ઠંડુ પાણી બોટલ ભરીને મૂકી હોય એટલે ક્યારેક કાંઈ લાગે. તો આપણે આ જેવણી લીધી છે, આનાથી આમ હલાવીને આપણે માખણ ઉતારવાનું છે. પાણી ઓછું પડે છે, આપણે જેવણી ફેરાવીને તો બધું ઉડે છે, એટલે પાણી નાખી થોડું. આપણે ગઈ વખતે માખણ બનાવ્યું હતું એનું આપણે ઘી બનાવ્યું હતું, પણ આ વખતે ઘી નથી બનાવવાનું. આ વખતે માખણ એમને ખાવા રાખવાનું છે. ઠંડુ પાણી, જોવો બધું માખણ ઉપર આવવા લાગ્યું છે. તો માખણ હવે તૈયાર થઈ ગયું છે. હવે એને એક વાટકામાં કાઢી લેવી. તો તૈયાર છે આપણું ઘરનું બનેલું માખણ. હવે બનાવવાની છે મોરૈયાની ખીચડી. મોરૈયાની ખીચડી બનાવવા માટે મેં લીધા છે આ શીંગના દાણા થોડાક, આ અડધી વાટકી મોરૈયો છે, એટલે હામોય કહેવાય ને મોરૈયો કહેવાય. આ અડધી વાટકો મોરૈયો લીધો છે. અને આ એક બટેકું લીધું છે. થોડાક લીલા મરચાં લીધા છે. બટેકાને સાલ કાઢીને ઝીણા ઝીણા કટકા કરી નાખવાના છે. આપણે બટેકાના આવડા કટકા કરી લીધા છે. હવે એવી રીતે ટમેટાના પણ નાના નાના કટકા કરવાના છે. તો હવે આપણે ટમેટું કાપી લેવી. ટમેટું પણ કપાઈ ગયું છે. અને હવે મરચાં કાપવાના છે. તો આપણે બટેકા, ટમેટા અને લીલા મરચાં કપાઈ ગયા છે. તો આપણે બટેકા, ટમેટા, મરચાં એવું કાપી લીધું છે. તો હાલો હવે મોરૈયાની ખીચડી બનાવવાનું શરૂ કરવી. મોરૈયાની ખીચડી બનાવવા નાખવાનું છે એક તવલામાં 2 પાવડા તેલ. તેલ ગરમ થાય એટલે નાખવાનું છે જીરું. જીરું ફૂટી જાય એટલે નાખવાના છે શીંગના દાણા. હવે નાખવાના છે બટેકા.
હવે ચમચાથી સારી રીતે મિક્સ કરીને ઘડીક તેલમાં સળવા દેવાનું છે. હવે નાખવાના છે લીલા મરચાં કાપેલા, હવે નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, હવે ઘડીક તેલમાં સળવા દેવાનું છે. હવે નાખવાના છે ટમેટા, સારી રીતે મિક્સ કરીને ઘડીક સળવા દેવી. હવે નાખવાનું છે આપણે મોરૈયો સળી જાય એટલું પાણી નાખી દીધું છે. હવે પાણીને ઉકળવા દેવાનું છે, ગરમ થવા દેવાનું છે, ઘડીક ઢાંકી દેવી. તો આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મોરૈયો સાફ કરીને પાણીમાં ધોઈ લઈશું. તો મોરૈયો ધોવાઈ ગયો છે અને હવે જોઈ જોવી આંધણ આવી ગયું છે કે નહીં. આંધણ આવી ગયું છે. હવે આમાં નાખવાનો છે મોરૈયો. મોરૈયો ઓળી દીધો છે. હવે ઘડીક ઢાંકીને સળવા દેવાનું છે. તો આપણી મોરૈયાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો આપણી મોરૈયાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે ચાખી જોવી કેમ બની છે એમ. રેડી બની છે. તો આપણી મોરૈયાની ખીચડી તૈયાર થઈ ગઈ છે અને ચાખી પણ લીધી છે અને બહુ સરસ બની છે. આવી રીતે બનાવજો, બહુ મસ્ત બને. અને અત્યારે નવરાત્રિ હાલે છે તો બધા વ્રત રહ્યા હોય તો ફરાવા માટે આ તમે મોરૈયાની ખીચડી બનાવીને ખાઈ શકો છો. એટલે બનાવજો, જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.